બનાસકાંઠા જિલ્લામાં માવઠાને કારણે રવિ પાકને થયેલા નુકસાનનું જલ્દી વળતર આપવા માટેની માંગ ઉઠી છે। સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવા માટે માંગ કરવામાં આવી છે। આક્ષેપ છે કે માવઠાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે, જેને લઈને સરકારે સહાયની જાહેરાત કરી હતી, જોકે હજુ સુધી યોગ્ય સર્વે કરવામાં નથી આવ્યો। એટલું જ નહીં, સરકારની સહાયની જાહેરાત બાદ ખેતીવાડી અધિકારીઓએ માત્ર નામ પૂરતો સર્વે કર્યો હોવાનો આક્ષેપ છે। ખેતીવાડી વિભાગે સર્વેમાં અમુક ખેડૂતોના નુકસાનનું યોગ્ય વળતર ન દર્શાવ્યું હોવાનો આરોપ છે। એટલું જ નહીં, ખેડૂતો સરકારની સહાયની જાહેરાતને લોલીપોપ પણ ગણાવી રહ્યા છે। ખેડૂતોને લોલીપોપ ન બતાવે અને 2000 કે એવું હંપેટે તો ખેડૂતોનું એમાં પોસાય છે એમને, પણ ખેડૂતોનું પોષણક્ષમ વળતર આપે આ સરકાર, એ અમારી સરકાર પાસે રજૂઆત છે। અને તો જે ખેડૂતનું કંઈ અનામમાં ટેકો મળી ગયા। એક તો પાલનપુર વિસ્તારમાં અમારે પાણીની અછત છે। આ લોકો નેટ કરીને પાક તૈયાર કર્યો, હવે પાક તૈયાર કર્યો એટલે ખેડૂતોને આવા વાવાઝોડોની અસરો થાય, માવઠાની અસરો થાય એટલે એમનો પાક આખો નુકસાનમાં જાય। એટલે ખેડૂતોને તો રાતા પાણી રોવાનો દિવસ આવી ગયો છે। એટલે અમારી સરકારશ્રીની ખૂબ નિવેદન છે, આપણા કૃષિ મંત્રી રઘુજી પાટીલની ખૂબ અમારી અપીલ છે કે ખેડૂતોને વધારેમાં વધારે વળતર મળે, વધારેમાં વધારે વળતર મળે એવી સહાય કરી, એ જ અમારી માગણી છે। 20 વીઘાનું વાવેતર છે એરંડા અને કપાસનું। હવે એક એરંડાની અંદર તો 50% પણ એરંડા ઉભા નથી, બધા ભાગી ચૂક્યા છે। હવે એરંડામાં અમને કઈ મળે એમ જ નથી। પાછી બીજો ઉપદ્રવ એક ઈયળનો પડી ગયો છે એરંડીને, એ બી સપાટો બોલાવી દીધો છે અને આ વાવાઝોડે સપાટો બોલાવી દીધો। હાલ ખેડૂત પાસે કશું રહ્યું જ નથી। સરકારે સર્વે કરવામાં એમાં કેટલો સંતોષ છે? સર્વે કરવામાં આવે તો અમને વળતર મળે તો સંતોષ થાય, બાકી કોઈ સંતોષ નથી। તો બીજી તરફ ખેતીવાડી અધિકારીએ ખેડૂતોના આક્ષેપ ફગાવ્યા અને કહ્યું કે જે જગ્યાએ નુકસાનનો અહેવાલ મળ્યો હતો ત્યાં વિગતવાર સર્વે કરવા ટીમની રચના કરાઈ છે। આગામી 2-4 દિવસોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાશે। જગ્યાએ નુકસાનના પ્રાથમિક અહેવાલો મળેલા હતા, એ તમામ તાલુકાઓમાં, જિલ્લાઓમાં વિગતવાર સર્વે કરાવવા માટે સર્વે ટીમોની રચના કરી સર્વે કરવામાં આવી રહેલ છે। જિલ્લામાં અંદાજિત 60,000 હેક્ટર જેવો વિસ્તાર અસરગ્રસ્ત બનેલો હતો, તેની સામે 50% કરતાં વધારે વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને આગામી ટૂંક જ સમયમાં આગામી 2 થી 4 દિવસમાં સર્વેની કામગીરી હવે પૂર્ણ કરવામાં આવશે।